Hello everyone. In this lecture we are learn about cardiovascular, circulatory and hematological disorder. આની અંદર શું જોઈશું તો કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે એનું મેનેજમેન્ટ, દેન સર્ક્યુલેટરી ડિઝીઝ એન્ડ મેનેજમેન્ટ, હિમેટોલોજીકલ ડિસઓર્ડર એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ જોવાનું છે. ફર્સ્ટ વન આપણે જોઈશું હિમેટોલોજીકલ ડિસઓર્ડર. હિમેટોલોજીકલ ડિસઓર્ડરની અંદર કયા કયા ડિઝીઝ છે એ ઇન્ક્લુડ થાય છે. તો ફર્સ્ટ વન મોસ્ટ કોમન શું છે? એનિમિયા. એનિમિયા કોને કહેવાય, એને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે અને કેટલા ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, ફર્સ્ટ વન આપણે એ જોઈશું. તો હિમેટોલોજીકલ ડિસઓર્ડરની અંદર આપણે જોઈશું એનિમિયા. એનિમિયા મીન્સ તો કે હિમેટોલોજીકલ એનિમિયા. હિમેટોલોજીકલ એનિમિયા ઇઝ એનિમિયા ડ્યુ ટુ ધ હિમોલાઇસિસ, એબનોર્મલ બ્રેકડાઉન ઓફ ધી રેડ બ્લડ સેલ. હિમેટોલાઇટિક એનિમિયા કોને કહેવામાં આવે છે? તો કે એબનોર્મલ બ્રેકડાઉન થશે આરબીસીનું, એટલે કે રેડ બ્લડ સેલ છે એનું એબનોર્મલી શું થવા લાગશે? બ્રેકડાઉન થવા લાગશે. એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? હિમોલાઇટિક એનિમિયા કહેવામાં આવે છે. હિમોલાઇટિક એનિમિયા ઇઝ એ કન્ડિશન્સ વેર ધેર આર નોટ ઇનફ રેડ બ્લડ સેલ ઇન ધ બ્લડ. ઇટ ઇઝ કોઝડ બાય ધી પ્રીમેચ્યોર ડિસ્ટ્રક્શન્સ ઓફ ધી રેડ બ્લડ સેલ. હિમોલાઇટિક એનિમિયા છે શું કામ જોવા મળે છે? તો કે બોડીની અંદર રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ ઇનફ આરબીસી મળશે નહીં. શું કામ આરબીસી ઇનફ નહીં મળે? તો કે પ્રીમેચ્યોરલી એનું શું થવા લાગે છે? ડિસ્ટ્રક્શન્સ થવા લાગે છે. એટલા માટે બોડીને રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ ઇનફ આરબીસી મળશે નહીં. આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? હિમોલાઇટિક એનિમિયા. નેક્સ્ટ વન, તેને ટુ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, એક્વાયર્ડ એન્ડ ઇનહેરિટેડ. ત્યારબાદ આવે છે ટાઈપ્સ ઓફ ધી એનિમિયા. આ જે એનિમિયા છે એને ડિફરન્ટ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે સિકલ સેલ એનિમિયા. આપણે આ બધા જે ટાઈપ્સ છે એ આગળ ડિટેલમાં જોવાના છે. સિકલ સેલ એનિમિયા, હિમોગ્લોબિન્યુરિયા એટલે કે યુરિનની અંદર છે એ આરબીસી જોવા મળે છે. યુરિનની અંદર છે આરબીસી બ્રેકડાઉન થાય અને ત્યાં જોવા મળે છે. એટલે કે યુરિન કેવું કલરનું જોવા મળે છે? બ્રાઇટ કલરનું જોવા મળે છે. હિમોગ્લોબિન સિકલ સેલ ડિઝીઝ. નેક્સ્ટ વન, હિમોલાઇટિક એનિમિયા ડ્યુ ટુ ધ G6PD ડેફિશિયન્સી. G6PDની ડેફિશિયન્સીથી એનિમિયા જોવા મળે છે, એનિમિક કન્ડિશન જોવા મળે છે. ત્યારબાદ આવે છે હેરિડિટરી ઇલિપ્ટોસાઇટોસિસ. એની અંદર શું થશે? ઇલિપ્ટોસાઇટોસિસની અંદર એટલે કે એબનોર્મલ લાર્જ સાઇઝની અંદર છે આરબીસી જોવા મળે છે. નંબર ઓફ આરબીસી જોવા મળે છે એબનોર્મલ. ધેન હેરિડિટરી સ્ફેરોસાઇટોસિસ. ત્યારબાદ ઇડિયોપેથિક ઓટોઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા. નોન ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા. નોન ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા છે શેના કોઝના કારણે, શું કામ જોવા મળે છે? તો કે કેમિકલ ઓર ફિઝિકલ એજન્ટ છે એના કારણે છે એ જોવા મળે છે. આગળ આ બધા છે આપણે ડિટેલમાં જોવાના છે. સેકન્ડરી ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા. ત્યારબાદ આવે છે થેલેસેમિયા. આટલા ટાઈપ્સ છે એ એનિમિયાની અંદર જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે નોટ એન્ટીબોડીઝ રિલેટેડ કોઝ એન્ડ ટાઈપ્સ. આગળ આપણે જે કંઈ પણ એનિમિયા જોયા છે એ બધાના કોમન કોઝ શું છે? તો કે નોટ એન્ટીબોડીઝ રિલેટેડ એના કોમન કોઝ શું છે અને એના ટાઈપ શું છે? ટાઈપ્સને અકોર્ડિંગ જોવા મળે છે. ફર્સ્ટ વન છે રેડ બ્લડ સેલ મેમ્બ્રેન ડિફેક્ટ. રેડ બ્લડ સેલ મેમ્બ્રેનનું ડિફેક્શન હોય એટલે શું થશે? ઓબ્વિયસલી એ છે એ ડિસ્ટ્રોઈડ થઈ જાય છે. નેક્સ્ટ વન પેરાક્ઝાસાઇમલ નેક્રોચ્યુરિયલ હિમોગ્લોબ્યુલ્યુરિયા એટલે કે આગળ આપણે જોયું એટલે યુરિનની અંદર છે એ જોવા મળે છે આરબીસી. તો એ શેના કારણે? તો કે રિનલ છે એની અંદર કોઈ પણ ડિફોર્મિટી થવાના કારણે એ કમ્પ્લીટ છે ફિલ્ટ્રેશન્સ કરી શકશે નહીં. એટલા માટે શું થશે? તો કે કમ્પ્લીટ અમાઉન્ટની અંદર એ ફિલ્ટ્રેશન્સ કરી શકશે નહીં. એ વન ટાઈપ ઓફ ધી શું છે? તો કે વન ટાઈપ ઓફ ધી ફટીગ જોવા મળે છે. નેક્સ્ટ વન લીવર ડિઝીઝ. યુરેમિયા એટલે યુરિનની અંદર શું જોવા મળશે? આરબીસી જોવા મળશે. ટ્રોમા મિકેનિકલ હાર્ટ વાલ્વ એટલે કે મિકેનિકલ હાર્ટ વાલ્વ એની અંદર ડિફોર્મિટીના કારણે માઇક્રો
ઓરેન્જીપેથિક એટલે ઓરેન્જીપેથિકની અંદર શું થશે, હિમોલાઇટિક એનિમિયાની અંદર એટલે કે એ શું કરશે તો કે લોસ ઓફ ધી આરબીસી. શું કામ, કયા કોઝના કારણે તો કે સ્મોલ બ્લડ વેસલ્સ થવાના કારણે. એની આ કન્ડિશનની અંદર શું થશે, તે એની બ્લડ વેસલ્સ છે એ સ્મોલ થઈ જશે, એટલા માટે કમ્પ્લીટ અમાઉન્ટમાં બ્લડ સર્ક્યુલેશન થઈ શકશે નહીં, આરબીસી છે એ ટ્રાન્સફર થઈ શકશે નહીં, કમ્પ્લીટ અમાઉન્ટની અંદર છે એ બ્લડ ટ્રાન્સફર નહીં થઈ શકે. એના કારણે જે કંઈ પણ એનિમિક કન્ડિશન જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, માઇક્રો એન્જિક્ટેપેથિક હિમોલાઇટિક એનિમિયા. એટલે કે આ શું છે, નોટ એન્ટીબોડીઝ રિલેટેડ બધા કોઝિસ છે. નેક્સ્ટ વન, ઇન્ફેક્શનના કારણે, બેક્ટેરિયલના કારણે, પેરાસાઇટ એટલે કે પેથોજન્સના કારણે, ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન્સ, બોડીની અંદર કોએગ્યુલેશન્સ એક્ટિવિટી કેવી થઈ જાય, લોસ થઈ જાય, એટલા માટે બ્લડ ક્લોટ થવા લાગશે, તો કમ્પ્લીટ સર્ક્યુલેશન થઈ શકશે નહીં. ટોક્સિન્સના કારણે દેન હાઇપર સ્પ્લિનેઝિમ એટલે કે સ્પ્લિન છે એ કેવી થઈ જશે, એનલાર્જ થઈ જશે, નોર્મલ કરતાં એની જે પણ સાઇઝ છે કેવી થઈ જશે, લાર્જ જોવા મળે છે, એનલાર્જ જોવા મળે છે. નેક્સ્ટ આવશે સાઇનમ સિમ્ટમ્સ ઓફ ધી હિમોલાઇટિક એનિમિયા. શું સાઇનમ સિમ્ટમ્સ હિમોલાઇટિક એનિમિયાની અંદર જોવા મળે છે, ફટીગ છે, ચિલ્સ છે, પેલ સ્કિન જોવા મળશે, પેલ કલર ઓફ ધી સ્કિન, યલો સ્કિન કલર જોવા મળશે, જોન્ડિસની કન્ડિશનની અંદર, શોર્ટનેસ ઓફ ધી બ્રીથિંગ, રેપિડ હાર્ટ રેટ, ડાર્ક યુરિન જોવા મળે છે. બિકોઝ કે આપણે આગળ જો યલો સ્કિન કલરેશન છે એ શેની અંદર હોય તો કે જોન્ડિસની અંદર, તો જોન્ડિસના લીધે. એનલાર્જ સ્પ્લીન છે કેવી થઈ જશે, એનલાર્જ થઈ જશે. નેક્સ્ટ વન આવે છે ઇન્વેસ્ટિગેશન. હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ હિમોલાઇટિક એનિમિયા. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ધી ડન યુરિક એસિડ એક્ઝામિનેશન્સ, TIBC એટલે કે ટોટલ આયન બાઇન્ડિંગ કેપેસિટી. ટોટલ આયન બાઇન્ડિંગ કેપેસિટી છે એ ટેસ્ટ કરવામાં આવે છે, એના દ્વારા છે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. RBC ઇન્ડિકેન્સ એટલે કે એ CBC એટલે કે ટોટલ કાઉન્ટ છે એને ટોટલ કાઉન્ટ CBC દ્વારા છે એ ફાઇન્ડ આઉટ કરે છે. પ્રોટીન ઇલેક્ટ્રોફોરેસિસ સિરમ એટલે કે એ વન ટાઈપ ઓફ ધી સ્પેશિયલ પ્રોટીન છે એ આઈડેન્ટિફાય કરે છે બોડીની અંદર કે એનિમિક કન્ડિશન છે કે નહીં. પોટેશિયમ ટેસ્ટ કરવામાં આવે છે, પ્લેટલેટ કાઉન્ટ ટેસ્ટ કરવામાં આવે છે, પેરિફેરલ કાઉન્ટ કરવામાં આવે છે, લ્યુકોસાઇટ આલ્કોલાઇન ફોસ્ફેટ ટેસ્ટ કરવામાં આવે છે, સીરમ આયન ટેસ્ટ કરવામાં આવે છે, હિમેટોક્રાઇટ એટલે કે RBC છે એ કેટલા પર્સન્ટેજની અંદર છે ફાઇન્ડ આઉટ થયા છે એ આખી ટેસ્ટ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ફટિંગ એટલે કે ફેરિટિનની અંદર શું તો કે આયન ટેસ્ટ છે એ વન ટાઈપ ઓફ ધી ફેરિટિન આયન ટેસ્ટ દ્વારા ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ફેબ્રિલ ઓર કોલ્ડ ઓગ્યુલ્ટિમિન્સ એટલે કે એ શું છે, વન ટાઈપ ઓફ ધી એન્ટીબોડીઝ છે. એન્ટીબોડી છે એ શું કરે છે તો એ RBC છે એને ક્લેમ કરે છે એટલે કે આપણે કહીએ ને કેચ કરે છે, તો એ ટેસ્ટ દ્વારા છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ડોનેટ લેન્ડેસ્ટાઇન્સ ટેસ્ટ એટલે કે એની અંદર શું કરે છે તો કે એ ડિટેક્ટ કરે છે કોને, એન્ટીબોડીઝને એ ડિટેક્ટ કરે છે, હાર્મફુલ જે એન્ટીબોડીઝ હોય છે એને ડિટેક્ટ કરી અને ફાઇન્ડ આઉટ કરે છે. એસ્ફેરેક્ટેડ એટલે કે એ શું છે તો કે વન ટાઈપ ઓફ ધી વિટામિન જેવું સબસ્ટન્સ છે એ વિટામિન સબસ્ટન્સની ટેસ્ટ કરવામાં આવે છે અને CBC કરવામાં આવે છે. તો એનિમિક કન્ડિશનની અંદર એટલે કે ઓલ ટોટલ જે હિમોલાઇટિક ડિસઓર્ડર છે એની અંદર આગળ આપણે જે જોઈ એ ટોટલ જે બધા ઇન્વેસ્ટિગેશન્સ જોયા એ બધા ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે. નેક્સ્ટ વન 24 hours યુરિન પ્રોટીન એક્ઝામિનેશન્સ એન્ડ બ્લડ ડિફરન્ટ. નેક્સ્ટ વન આવશે ટ્રીટમેન્ટ્સ. હિમેટોલાઇટિક એનિમિયાની ટ્રીટમેન્ટ શું આવશે તો કે ફોલિક એસિડ, આયન રિપ્લેસમેન્ટ થેરાપી, કોર્ટિકોસ્ટેરોઇડ હોર્મોન છે એ ઇન્જેક્ટ કરવામાં આવે છે. શું કામ તો કે એ હોવાના ચાન્સ શું થશે, ડિક્રીઝ કરવામાં. દેન ઇમરજન્સી બ્લડ ટ્રાન્સપ્લાન્ટેશન્સ, બ્લડ લોસ, એક્સેસિવ બ્લડ લોસ એટલે કે RBC છે એ વધારે અમાઉન્ટની અંદર ડેફિસન્ટ હોય એટલે કે હિમોલાઇટિક એનિમિક કન્ડિશન છે ની અંદર કે ઇમરજન્સી કન્ડિશનની અંદર બ્લડ ટ્રાન્સપ્લાન્ટેશન્સ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવશે
નેક્સ્ટ ટોપિક છે એપ્લાસ્ટિક એનિમિયા. આગળ આપણે જોઈએ હિમોલાઇટિક એનિમિયા. હવે આવે છે એનો જ ટાઈપ છે એપ્લાસ્ટિક એનિમિયા. એપ્લાસ્ટિક એનિમિયાની ડેફિનેશન્સ: ઇટ ઇઝ અ કન્ડિશન્સ વેર ધ બોન મેરો ડઝ નોટ પ્રોડ્યુસ સફિશિયન્ટ ન્યૂ સેલ ટુ ધ રિપ્લેસિંગ ધ બ્લડ સેલ્સ. એટલે કે આની અંદર શું થશે કે બોન મેરો છે એ ડઝ નોટ પ્રોડ્યુસ સફિશિયન્ટ અમાઉન્ટની અંદર રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ છે એ ન્યૂ સેલ છે એ પ્રોડક્શન કરશે નહીં. રિપ્લેસિંગ બ્લડ સેલની અકોર્ડિંગ એ જે ન્યૂ સેલ છે રિપ્લેસ કરવાના છે એને અકોર્ડિંગ છે એ સફિશિયન્ટ સેલ છે એ પ્રોડ્યુસ કરશે નહીં. ઇટ ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ ધી એનિમિયા ધેન અધર વેર RBC count is decreased than normal in anemia. In aplastic anemia, client have a lower count of all three blood cells. Those are the RBC, WBC and platelet. આ શું છે તો કે ડિફરન્ટ ટાઈપ ઓફ ધી એનિમિયા છે. અમુક આપણે જે આગળ જોયા તો ડિફરન્ટ ટાઈપ્સના જે એનિમિયા છે એની અંદર ડિફરન્ટ કન્ડિશન જોવા મળે છે. આની અંદર શું થશે તો કે આરબીસી કાઉન્ટ છે એ ડિક્રીઝ થાય છે. નોર્મલ એનિમિયાની અંદર શું તો કે પ્લાસ્ટિક એનિમિયા છે એની અંદર શું થશે તો થ્રી બ્લડ સેલ છે એ ડિક્રીઝ થવા લાગે છે. લોઅર કાઉન્ટ ઓફ ધી ઓલ થ્રી બ્લડ સેલ્સ આરબીસી છે, ડબલ્યુબીસી છે અને પ્લેટલેટ 3 કાઉન્ટ છે એ ડિક્રીઝ થઈ જાય છે. એને શું કહેવામાં આવે છે એપ્લાસ્ટિક એનિમિયા કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કોઝ. કયા કોઝના કારણે જોવા મળે છે? ઇડિયોપેથી મીન્સ અનનોન કોઝ છે, બટ સમ સાયન્ટિસ્ટ આર ધી થ્રોટ ધી ધેટ મે બી ધ ફોલોઈંગ. શેના કારણે એ જોવા મળે છે? અમુક ફાઇન્ડ આઉટ થયું છે બટ એ કેવું છે એક્ઝેક્ટ કોઝ છે એ અનનોન છે. રેડિયેશનના કારણે છે એ જોવા મળે છે એનિમિક કન્ડિશન મીન્સ કે એ પ્લાસ્ટિક એનિમિયા. સર્ટેન ડ્રગ યુઝ કરવાથી ફિનાઇલ છે, ક્વિનાઇન છે, ધેન ક્લોરોફિનોકોલ છે. વાયરલ હિપેટાઇટિસ કન્ડિશનની અંદર પણ એપ્લાસ્ટિક એનિમિયા જોવા મળે છે. તો આટલા કોઝિસના કારણે એપ્લાસ્ટિક એનિમિક કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે સાઇનમ સિમ્ટમ્સ. સાઇનમ સિમ્ટમ્સની અંદર શું જોવા મળશે તો કે પેલ સ્કિન, ફટીગ, ડિઝીનેસ એટલે કે ગીડીનેસ, ધેન લાઇટ હેડેક જોવા મળે છે. બિકોઝ કે O2 છે બ્લડ સર્ક્યુલેશન્સ કમ્પ્લીટ અમાઉન્ટની અંદર થશે નહીં, તો O2 ડિક્રીઝ થવાથી લેક્ટિક એસિડ છે એ બનવાનું સ્ટાર્ટ થઈ જશે, એટલા માટે લાઇટ હેડેક જોવા મળે છે. ટ્રેકિકાર્ડિયલ કન્ડિશન્સ, એબનોર્મલ બ્લીડિંગ ફ્રોમ ધી ગમ, નોઝ, GI ટ્રેક, વજાઇના એન્ડ ટુ બ્લડ ઇન યુરિન પણ જોવા મળે છે. હિમેચુરિક કન્ડિશન્સ. નેક્સ્ટ વન ઇન્ફેક્શન જોવા મળે છે. ત્યારબાદ આવે છે મેનેજમેન્ટ ઓફ ધી એપ્લાસ્ટિક એનિમિયા. કઈ રીતે ટ્રીટ કરીશું તો ફર્સ્ટ ઓફ ઓલ યુઝ ધી સોફ્ટ ટૂથ બ્રશ. આગળ આપણે જોયું કે એબનોર્મલ બ્લીડિંગ જોવા મળે છે ગમમાંથી, નોઝમાંથી, તો એના માટે આપણે શું કરવામાં આવે છે તો કે એડવાઇસ કરવામાં આવે છે પેશન્ટને યુઝ સોફ્ટ ટૂથબ્રશ ટુ પ્રિવેન્ટ ધી ગમ બ્લીડિંગ. અવોઇડ ધી IM ઇન્જેક્શન્સ બિકોઝ કે બ્લીડિંગ થાય છે. ટુ પ્રિવેન્ટ ધ બ્લીડિંગ અવોઇડ યુઝ ઓફ ધી ઇલેક્ટ્રિક, લેઝર, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ. ડ્રગ એન્ટી થ્રોમ્બોસાઇડ ડ્રગ એટલે કે એ શું કરશે તો કે બ્લડ ક્લોટિંગ છે એને શું કરશે થ્રોમ્બોસાઇડ ડ્રગ આપવામાં આવે છે. બ્લડ ક્લોટિંગ છે એને રિડ્યુસ કરે છે. ધેન ATG એટલે કે એન્ટી થ્રોમ્બોગ્લોબ્યુલિન સાઇટોસ્પોરિન આપવામાં આવે છે. ધેન એન્ટીબાયોટિક ડ્રગ્સ આપીશું, સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવે છે. શું એડવાઇસ કરવામાં આવે છે પેશન્ટને? અવોઇડ ધી એક્સેસિવ એક્સરસાઇઝ, અવોઇડ ધી કોન્ટેક્ટ સ્પોર્ટ એટલે કે હાઈ વેઇટ લિફ્ટ નહીં કરવાનું અથવા તો એક્સેસિવ હેવી વોકિંગ નહીં કરવાનું અથવા તો વર્ક નહીં કરવાનું, હાર્ડ વર્ક નહીં કરવાનું. અવોઇડ ઇન્ફેક્શન્સ. નેક્સ્ટ વન ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન્સ. બોન મેરો એક્ઝામિનેશન્સ, CBC એક્ઝામિનેશન્સ, રિનલ ફંક્શન્સ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ, liver enzymes, thyroid function ટેસ્ટ, વિટામિન B12 ટેસ્ટ એન્ડ બાયોપ્સી દ્વારા છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે એપ્લાસ્ટિક એનિમિયા. નેક્સ્ટ ટાઈપ આવે છે સિકલ સેલ એનિમિયા. વોટ ઇઝ સિકલ સેલ એનિમિયા? ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ લર્ન ડેફિનેશન્સ. ઇટ ઇઝ અ serious condition in which the RBC can be
become sickle shape. ની અંદર શું થશે? આ કેવી કન્ડિશન છે? સિરિયસ. બીકોઝ કે આરબીસી છે એનો શેપ કેવો થઈ જશે? સિકલ, એટલે કે સી શેપ જેવો છે એ જોવા મળે છે. એના લીધે શું થઈ શકે છે પ્રોબ્લેમ સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર? તો normal RBC shape is oval or round shape. In this form it can travel very easily in blood vessels without any obstructions, but in sickle cell anemia RBC become in the sickle shape, means ke C shape or the handle shape, with the obstruct the blood vessels and impair the circulations in the પર્ટિક્યુલર આર્ટરી. આની અંદર શું થશે સિકલ સેલ એનિમિયાની અંદર? તો કે આરબીસી છે એનો શેપ કેવો થઈ જશે? સિકલ, એટલે કે સી શેપ થઈ જશે. તો એના કારણે નોર્મલી આરબીસીનો શેપ કેવો હોય છે? ઓવલ એન્ડ રાઉન્ડની અંદર હોય છે. તો એ કમ્પ્લીટલી છે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર છે એ ટ્રાન્સફર થઈ શકે છે વિધાઉટ ઓબ્સ્ટ્રક્શન, બટ સી શેપ હોવાના કારણે એ કમ્પ્લીટ સર્ક્યુલેશન કરી શકતું નથી, ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. તો એના લીધે સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર છે ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. તો આ ટાઈપ્સના એનિમિયાને શું કહેવામાં આવે છે? સિકલ સેલ એનિમિયા. નેક્સ્ટ વન, કોઝ એન્ડ રિસ્ક ફેક્ટર. હેરિડિટરી, દેન મોર કોમન ઇન સાઉથ આફ્રિકા એન્ડ મિડલ ઇસ્ટ ઇન્ડિયાની અંદર છે આ સિકલ સેલ એનિમિક કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે સાઇનમ સિમ્ટમ્સ. સાઇનમ સિમ્ટમ્સની અંદર શું જોવા મળશે? તો કે એપિસોડ ઓફ ધી પેન, એપિસોડની અંદર પેન આવે છે, થોડી વાર આવશે અને થોડી વાર રિલીફ જોવા મળે છે. હેન્ડ ફૂટ સિન્ડ્રોમ્સ, એટલે કે ફીટની અંદર છે એ સ્વેલિંગ જોવા મળે છે. નેક્સ્ટ વન, જોન્ડિસ, ફ્રીક્વન્ટ ઇન્ફેક્શન્સ, સ્ટન્ટેડ ગ્રોથ, એટલે કે સ્લો ગ્રોથ જોવા મળે છે. બોડી ગ્રોથ છે એ નોર્મલ થઈ શકશે નહીં. વિઝન પ્રોબ્લેમ, સ્પ્લેનિંગ, એટલે કે એની અંદર સ્પ્લીન છે કેવી થઈ જશે? એનલાર્જ થઈ જશે. ઇરિટેબિલિટી, અનયુઝ્યુઅલ સ્પ્લીનીનેસ, આગળ આપણે જોયું એનલાર્જ થવાના કારણે ઇન્ફેક્શન છે એ જોવા મળે છે. અનયુઝ્યુઅલ સ્પ્લીનીનેસ, એનલાર્જ જોવા મળે છે. લુક્સ પેલ લુક છે એ કેવો જોવા મળે છે? પેલ જોવા મળે છે. વીકનેસ, ફાસ્ટ હાર્ટ રેટ, બિગ સ્પ્લીન, પેઇન ઓન ધી લેફ્ટ સાઇડ ઓફ ધી એબડોમિનલ, બીકોઝ કે સ્પ્લીન ક્યાં આવેલું હોય છે? લેફ્ટ સાઇડ જોવા મળે છે. એટલા માટે લેફ્ટ સાઇડ આવેલું હોવાથી પેઇન છે એબડોમિનલની અંદર લેફ્ટ સાઇડ જોવા મળે છે. દેન લેથાર્જી, ફટીગ, નો ફીલિંગ ગુડ, ફિલિંગ છે કેવી જોવા મળશે? એબનોર્મલ જોવા મળશે. અનકમ્ફર્ટેબલ, હેડેક, ફીવર એન્ડ બ્લડ છે એ કેવું જોવા મળશે? લો એકદમ. સર્ક્યુલેટરી સિસ્ટમ છે ઓબ્સ્ટ્રક્ટ થવાના કારણે બ્લડ વોલ્યુમ છે એ કેવું થઈ જશે? ડિસ્ટ્રોઈડ થઈ જશે. નેક્સ્ટ વન, સિકલ સેલ એનિમિયાના કોમ્પ્લિકેશન. શોક, પેરિએપ્સિઝમ, એટલે કે પેરિએપ્સિમ્સની અંદર શું થશે? પેરિએપ્સિમ્સની અંદર તો કે મેલ છે એની અંદર આ ડિફોર્મિટી જોવા મળે છે. મેલ વિથ ધ સિકલ સેલ એનિમિયા મે હેવ ધ પેઇનફુલ એન્ડ અનવોન્ટેડ ઇજેક્શન્સ કોલ્ડ એઝ પેરિએપ્સિમ્સ. પેરિએપ્સિમ મીન્સ જે કોઈ પણ મેલ છે એ એની અંદર સિકલ સેલ એનિમિક કન્ડિશન જોવા મળે તો એની અંદર શું થશે? તો કે પેઇનફુલ અનવોન્ટેડ ઇજેક્શન્સ કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન, ગોલ સ્ટોન, ગોલ બ્લેડરની અંદર સ્ટોન જોવા મળે છે. અનનેસ, કેમ એન્ડ લેગ્સ. અનનેસ એટલે કે આગળ આપણે જોયું શું જોવા મળશે? તો કે ફીટ છે એની અંદર સ્વેલિંગ જોવા મળે છે, ડિસ્કમ્ફર્ટનેસ જોવા મળે છે. મલ્ટીપ્લાય ઓર્ગન ફેલિયર, સર્ક્યુલેટરી સિસ્ટમ છે એને અફેક્ટ કરે છે. એટલા માટે ઓલ સિસ્ટમ્સ, મલ્ટિપલ સિસ્ટમ્સના ઓર્ગન છે એને અફેક્ટ કરે છે. પલ્મોનરી આર્ટરિયલ હાઇપરટેન્શન્સ જોવા મળે છે. નેક્સ્ટ વન, હાઉ ટુ ટ્રીટ. ફર્સ્ટ ઓફ ઓલ ગીવ ધી એન્ટીબાયોટિક થેરાપી, પેઇન રિલીવ મેડિકેશન્સ. હાઇડ્રેક્સાઇમેરિયા, એટલે કે એની અંદર શું થશે? તો કે આરબીસી છે એ બિગર થઈ જાય છે. આરબીસી કેવા થઈ જશે? બિગ જોવા મળે છે. તો એ રીતની એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ આપવામાં આવે છે. સપ્લિમેન્ટલ ઓક્સિજન આપવામાં આવે છે. સર્ક્યુલેટરી સિસ્ટમ અથવા તો શોક કન્ડિશન એવી કોઈ પણ કન્ડિશનની અંદર. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ, જીન થેરાપી. જીન થેરાપી શું કરશે? તો કે રિમૂવ ઓફ ધી પર્ટિક્યુલર ડેમેજ જીન છે એને રિમૂવ કરે છે. બ્યુટેરિક એસિડ એ ડ્રગ આપવામાં આવે છે એની અંદર તો કે
ક્લોટ્રીમાઝોલ્સ, નાઇટ્રિક ઓક્સાઇડ આપવામાં આવે છે, એન્ટીબાયોટિક છે. અને પ્રિવેન્શન્સની અંદર શું એડવાઇસ કરવામાં આવે છે પેશન્ટને, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે કાઉન્સિલિંગ, જીનેટિક કાઉન્સિલિંગ છે. આગળ આપણે જોયા ડિઝીઝ છે શેના લીધે જોવા મળે છે, હેરિડિટીને લીધે છે ડિઝીઝ જોવા મળે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ કન્ડિશનની અંદર શું છે, જીનેટિક કાઉન્સેલિંગ. ત્યારબાદ આવે છે સેલ્ફ કેર માટે એને પ્રમોટ કરવામાં આવે છે. ટેક ફોલિક એસિડ સપ્લિમેન્ટ, ઇટ બેલેન્સ ડાઇટ, ગીવ એડવાઇસ ટુ અવોઇડ ધી સ્ટ્રેસ, અવોઇડ ધી ટેમ્પરેચર, then excessive regulatory but do not overdo it. Exercise regularly but do not overdo it's. કમ્પ્લીટ એક્સરસાઇઝ કરવા માટે એડવાઇસ કરવામાં આવે છે, બટ ઓવર છે એના માટે અવોઇડ કરવામાં આવે છે. ફ્લાય ઓન ધી કમ્પેરિકલ્સ એરપ્લેન્સ વિથ ધ પ્રેશરાઇઝ્ડ પેસેન્જર કેબિન્સ, એટલે કે કમ્પ્લીટ વેલ વેન્ટિલેટેડ પ્લેસ ઉપર બેસી અને શું કરવામાં આવે છે, ટ્રાવેલિંગ છે, ફ્લાઇંગ છે, કોઈ પણ વસ્તુ છે જે કંઈ પણ વર્ક કરે છે કેવું હોવું જોઈએ, કમ્ફર્ટેબલ હોવું જોઈએ, એટલે કે વેન્ટિલેટર હોવું જોઈએ. અવોઇડ ધી હાઈ એટીટ્યુડેડ એરિયા, એટલે કે ક્રાઉડી એરિયા. નેક્સ્ટ વન કોમ્પ્લિકેશન્સ, હેન્ડ ફૂટ ધી સિન્ડ્રોમ્સ, એટલે કે સ્વેલિંગ જોવા મળે છે, જોન્ડિસ, ફ્રીક્વન્ટ ઇન્ફેક્શન્સ જોવા મળે છે, સ્ટન્ટેડ ગ્રો એટલે કે સ્લો ગ્રો જોવા મળે છે. બોડી ગ્રો છે એ કેવો થાય છે, એકદમ સ્લોલી જોવા મળે છે. બ્લર વિઝન્સ, સ્પ્લીન મેગાની એટલે કે સ્પ્લીન એનલાર્જ જોવા મળે છે. એપ્લાસ્ટિક ક્રાઇસિસ, એપ્લાસ્ટિક એનિમિક કન્ડિશન પણ આના કોમ્પ્લિકેશન સ્વરૂપે જોવા મળે છે. સ્ટ્રોક, ધેન પ્રેપ્સિમ્સ આગળ આપણે જોયું, ગોલ સ્ટોન એન્ડ લેગ અલ્સર, રીનલ ફેલિયર, લીવરની અંદર પણ શું જોવા મળે છે, ઇન્ફેક્શન્સ જોવા મળે છે. પલ્મોનરી આર્ટેરિયલ હાઇપરટેન્શન્સ કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે, ફોર્થ ટાઈપ આવે છે થેલેસેમિયા. થેલેસેમિયા એટલે શું તો કે ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ ઇનહેરિટન્સ ડિસઓર્ડર ઓફ hemoglobin synthesis characterized by the reduce or absence output of one or more of the globin chain of the adult hemoglobin due to the missing gene in the chromosomes. થેલેસેમિયા શું છે તો કે ગ્રુપ ઇનહેરિટન્ટ ડિઝીઝ છે, હેરિડિટીને રિલેટેડ ડિઝીઝ કન્ડિશન છે. આની અંદર શું થશે તો કે હિમોગ્લોબિનનું સિન્થેસાઇઝ કરે છે, શેના કારણે, કેરેક્ટરાઇઝ બાય ધી રિડ્યુસ ઓર એબ્સન્સ આઉટપુટ ઓફ ધી વન ઓર મોર ઓફ ધી ગ્લોબિન ચેઇન. જે સિન્થેસાઇઝ કરે છે ત્યારે ગ્લોબિન ચેઇન છે એક અથવા તો વધારે ચેઇન છે એનું એબ્સન્સ જોવા મળે છે, અથવા તો એબનોર્મલી એનું સિન્થેસાઇઝ થાય છે, કમ્પ્લીટ એની પ્રેઝન્સ હોતી નથી. એના કારણે જે કંઈ પણ ડિઝીઝ જોવા મળે છે, એટલે કે એના કારણે શું થશે, ગ્લોબિન ચેઇન મિસિંગ હોવાના કારણે તો જીન્સ છે એના ક્રોમોઝોમ્સ છે કેવા થશે, એની એબ્સન્સ થશે. તો એના કારણે જે કન્ડિશન્સ જોવા મળે છે બોડીની અંદર તેને શું કહેવામાં આવે છે, થેલેસેમિયા. થેલેસેમિયા શું છે તો કે હેરિડિટીને રિલેટેડ ડિઝીઝ છે, હેરિડિટીને લીધે જોવા મળે છે. હિમોગ્લોબિન છે એ શું કરે છે તો સિન્થેસાઇઝ કરે છે, કેરેક્ટરાઇઝ બાય ધી રિડ્યુસ ઓર એબ્સન્સ આઉટપુટ ઓફ ધી વન ઓર મોર ધી ગ્લોબિન ચેઇન. ગ્લોબિન ચેઇનની અંદર શું થશે તો કે ઓફ ધી એડલ્ટ હિમોગ્લોબિન્સ ડ્યુ ટુ ધ મિસિંગ ધ જીન ઇન ધ ક્રોમોઝોમ્સ. The name is derived from the Greek word thalos means sea and the emia means blood. sea emia એટલે કે થેલોસેમિયા છે કેવો વર્ડ છે, ગ્રીક વર્ડ છે. હેરિડિટી વાઇઝ થતો ડિઝીઝ છે એની અંદર શું થશે, હિમોગ્લોબિનનું સિન્થેસાઇઝ થશે. તો એની અંદર ગ્લોબિન ચેઇન છે એનું એબ્સન્સ હોવાના કારણે ડિફોર્મિટી જોવા મળે છે, ક્રોમોઝોમ્સ ડિફોર્મિટી જોવા મળે છે. એની અંદર આવે છે ટાઈપ્સ ઓફ ધી થેલેસેમિયા. 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, આલ્ફા થેલેસેમિયા એન્ડ બીટા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયા શું છે તો કે ધીસ થેલેસેમિયા અપિયર વેન ધ ક્લાયન્ટ્સ બોડી ડઝ નોટ પ્રોડ્યુસ ઇનફ આલ્ફા ચેઇન for the hemoglobin synthesis. It is caused by absence alpha globin genes in chromosome 16. આલ્ફા થેલેસેમિયા શું છે તો કે આલ્ફા થેલેસેમિયા અપિયર વેન ધ ક્લાયન્ટ્સ છે એનું બોડી છે એ ડઝ નોટ પ્રોડ્યુસ ઇનફ ધી આલ્ફા ચેઇન, કમ્પ્લીટ આલ્ફા ચેઇન પ્રોડ્યુસ કરી શકશે નહીં. એટલે કે હિમોગ્લોબિન
છે એનું સિન્થેસાઇઝ કરી શકશે નહીં. એના કારણે શું થશે તો કે આલ્ફા ગ્લોબિન જીન્સ છે એ એબ્સન્સ જોવા મળે છે, એટલે કે એની અંદર રહેલા ક્રોમોસોમ સેક્શન્સ છે એ એબ્સન્સ જોવા મળે છે. એના એબ્સન્સના કારણે બોડીની અંદર કન્ડિશન્સ ડેવલપ થાય છે, તેને શું કહેવામાં આવે છે? આલ્ફા થેલેસેમિયા કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે બીટા થેલેસેમિયા. બીટા થેલેસેમિયા છે એની અંદર શું થશે કે ધીસ ટાઈપ્સ ઓફ ધી થેલેસેમિયા અપિયર વેન ધ ક્લાયન્ટ્સ બોડી પ્રોડ્યુસ ઇનફ બીટા ચેઇન્સ ફોર ધી હિમોગ્લોબિન સિન્થેસાઇઝ. ઇટ ઇઝ કોઝ બાય ધી મ્યુટેશન્સ બીટા ગ્લોબિન જીન્સ ઇન ધ ક્રોમોસોમ્સ 11. એની અંદર શું થશે બીટા થેલેસેમિયાની અંદર? તો ક્લાયન્ટનું બોડી છે એ બીટા ચેન્સ છે એ ઇનફ પ્રોડ્યુસ કરી શકશે, એટલે કે એનું મ્યુટેશન્સ થશે, એટલે કે ડિવિઝન્સ થશે, એકમાંથી 2, 2માંથી 4, એટલે મ્યુટેશન્સ પ્રોસેસ થશે તો એની અંદર બીટા ગ્લોબિન જીન્સ છે એ પ્રોડ્યુસ થાય છે, એટલે કે ક્રોમોસોમ્સ 11. બટ એ જે મ્યુટેશન્સ પ્રોસેસની અંદર શું થશે, એને 2 કમ્પાર્ટમેન્ટ્સની અંદર ડિવાઈડ થશે, તો 2 બીટા છે અને 2 આલ્ફા. એ રીતે એનું એબનોર્મલી એનું શું જોવા મળે છે? એનું મ્યુટેશન્સ જોવા મળે છે. તો એના કારણે જે કંઈ પણ બોડીની અંદર એબનોર્મલ મ્યુટેશન્સના કારણે બોડીની અંદર જે કંઈ પણ ડિઝીઝ જોવા મળે છે, ડેવલપ થાય છે, તેને બીટા થેલેસેમિયા કહેવામાં આવે છે. ઇડિયોલોજી શું છે? તો ફર્સ્ટ વન, હેરિડિટી. ઇન ધ નોર્મલ ફિઝિયોલોજિકલ hemoglobin is synthesized by the 4 globin chains, that is 2 alpha chains and 2 beta chains. If one of chain is absent or defective, the clients have the thalassemia anemia. એટલે કે નોર્મલી હિમોગ્લોબિન છે એ શું કરે છે તો કે 4 ગ્લોબિન ચેઇન છે એને સિન્થેસાઇઝ કરે છે, બટ 2 આલ્ફા એન્ડ 2 બીટા, બટ આ ચેઇનની અંદર કોઈપણ પ્રકારની એબનોર્માલિટી જોવા મળે, ડિફેક્શન્સ જોવા મળે, અથવા તો એ ચેઇન એબસન્ટ હોય તો એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? થેલેસેમિક કન્ડિશન્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન, ટાઈપ્સ ઓફ ધી બીટા થેલેસેમિયા. બીટા થેલેસેમિયા છે એને 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. થેલેસેમિયા માઇનર, એટલે કે ટ્રાઇટ છે એ થેલેસેમિયા, ઇન્ટરમીડિયેટ એન્ડ થેલેસેમિયા મેજર. એ શું છે તો કે કુકલીઝ એનેમિયા પણ એને કહેવામાં આવે છે. હવે થેલેસેમિયા માઇનર શું છે, મેજર શું છે એ આગળ આપણે જોઈશું. ફર્સ્ટ વન, થેલેસેમિયા માઇનર ટ્રાઇટ. એ શું છે તો કે ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ અ કેરી સ્ટેજ. આ શું છે તો કેરિયર સ્ટેજ છે, વેર ધ પર્સન carries the genetical characteristic for the thalassemia, but such people practice normal life without severe complications, but many suffer from the mild from anemia. આની અંદર શું થશે તો કે માઇનરની અંદર પર્સનની અંદર એ કેવો છે? પર્સન કેરિયર છે, એટલે કે એ કેરી કરે છે થેલેસેમિયાને. જીનેટિક કેરેક્ટરિસ્ટિક, એટલે કે જીનેટિક ડિફોર્મિટી છે ઓલરેડી એ બોડીની અંદર કેરી કરે છે, બટ એ નોર્મલ પીપલની જેમ જ એક ઓલ વર્ક છે એ લાઈફ વિધાઉટ સિવિયર કોમ્પ્લિકેશન્સ, કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ જોવા મળશે નહીં. સિવિયર કોમ્પ્લિકેશન્સ વગર એ નોર્મલ રૂટીન વર્ક છે એ કરી શકે છે. તો એને શું કહેવામાં આવે છે? થેલેસેમિયા માઇનર, કે એની અંદર જે કોઈ પણ પર્સન હોય છે એ નોર્મલ રૂટીન વર્ક કરી શકે છે, બટ પોતે કેવો છે? થેલેસેમિયા કેરિયર છે. નેક્સ્ટ વન, થેલેસેમિયા મેજર. થેલેસેમિયા મેજરની અંદર શું થશે? થેલેસેમિયા મેજર ઇઝ કેરેક્ટરાઇઝ બાય ધ કમ્પ્લીટ એબ્સન્સ ઓફ ધી બીટા ગ્લોબિન ચેન. કમ્પ્લીટલી આની અંદર શું થશે? બીટા ગ્લોબિન ચેન છે કેવી હોય છે? એબ્સન્સ હોય છે ઇન હિમોગ્લોબિન, લીડિંગ ટુ વેરી સિવિયર એન્ડ ફિટલ ઇફ લેફ્ટ અનટ્રીટેડ એનિમિયા. કેવો છે? ફિટલ, એટલે કે નોટ ટ્રીટેબલ્સ, અનટ્રીટેડ એનિમિયા કન્ડિશન છે. એને શું કહેવાય? થેલેસેમિયા મેજર. થેલેસેમિયા મેજરની અંદર શું હશે તો કે બીટા ગ્લોબિન ચેન છે એ કેવી છે? એબ્સન્સ છે. આ કન્ડિશન કેવી છે? વેરી સિવિયર છે, વેરી ફિટલ કન્ડિશન છે અને અનટ્રીટેડ એનિમિક કન્ડિશન છે. ટ્રાન્સમિશન્સ ઓફ ધી બીટા થેલેસેમિયા. હવે આ બીટા થેલેસેમિયા છે કઈ રીતે ટ્રાન્સફર થશે બોડીની અંદર? ઇફ ધ કેરી, એટલે કે કેરિયર જે છે થેલેસેમિયા માઇનર વાળું જે પર્સન છે એ મેરી carry on the average, half of their children will be the carriers and half of their children will be healthy. એટલે કે માઇનર વાળું પર્સન છે એ
મેરેજ કરશે કોની હારે? તે નોન કેરિયર, એટલે કે કોઈ પણ પ્રકારની એની અંદર ડિફોર્મિટી છે નહીં, એક હેલ્ધી પર્સન છે, એટલે કે કોઈ પણ પ્રકારનું સાઇનમ સિમ્ટમ્સ પણ નથી અને થેલેસેમિયા પણ પ્રેઝન્ટ નથી. અને એ કયા પર્સન જોડે મેરેજ કરે છે? તો કે માઇનર થેલેસેમિયાવાળા પર્સન જોડે મેરેજ કરે છે. તો એના જે કંઈ પણ ચાઇલ્ડ છે એ કેવા હશે? તો કે હાફ છે એ હેલ્ધી જોવા મળે છે અને હાફ કેવા હશે? એ કેરિયર બને છે. બટ નોટ વિલ ડેવલપ થેલેસેમિયા મેજર. થેલેસેમિયા મેજર કન્ડિશન્સ એની અંદર જોવા મળશે નહીં. એની અંદર આપણે જોઈશું તો કે નોન થેલેસેમિયા એન્ડ થેલેસેમિક પર્સન છે એની અંદર 50% છે એ કેવા છે? હેલ્ધી છે, અને 50% છે એ કેવા છે? માઇનર છે. તો આ રીતે છે એની અંદર હાફ છે કેટેગરીના ચિલ્ડ્રન છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન, ઇફ ધ ટુ કેરી થેલેસેમિયા માઇનર, બેઉ પર્સન છે કેવા છે? કેરિયર છે, એટલે કે બેઉની અંદર માઇનર કન્ડિશન્સ જોવા મળે છે. આગળ શું હતું? એકની અંદર માઇનર છે ને એક ઓલ હેલ્ધી પર્સન છે. તો આની અંદર ટુ કેરિયર પર્સન છે એ થેલેસેમિયા માઇનર, there each pregnancy there is a 25% chance of the non-carrier child and 50% chance of the carrier child and the 25% chance of the child with the thalassemia major. આ કન્ડિશનની અંદર શું જોવા મળશે? તો કે 25% ચાન્સ શેનો રહેશે? નોન કેરિયર. એના 25% ચાન્સ કેવો છે કે એના ચિલ્ડ્રન છે કેવા બનશે? હેલ્ધી, એકદમ કોઈ પણ પ્રકારનું એની અંદર સાઇનમ સિમ્ટમ્સ કે થેલેસેમિયા કેરી કરશે નહીં. એને 50% ચાન્સ કેવો રહેશે? તો તેના ચિલ્ડ્રન છે કેવો બનશે? થેલેસેમિયા કેરિયર બનશે. અને 25% ચિલ્ડ્રન છે કેવો બનશે? થેલેસેમિયા મેજર, એટલે કે 2 કેરિયર્સ છે એ મેરેજ કરે છે. થેલેસેમિયા માઇનરવાળા 2 પર્સન છે એ મેરેજ કરે છે. તેની અંદર એના 25% છે એ ચિલ્ડ્રન કેવા બનશે? કેરિયર. 25 નોન કેરિયર, 50 છે એ કેરિયર એન્ડ 25 છે એ કેવા? મેજર કન્ડિશન્સવાળા જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે સાઇનમ સિમ્ટમ્સ. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે આયર્ન ઓવરલોડ, ઇન્ફેક્શન્સ, બોન ડિફોર્મિટી, એનલાર્જ સ્પ્લીન, સ્લો ગ્રોથ એન્ડ હાર્ટ ડિઝીઝ જોવા મળે છે. લેબ ઇન્વેસ્ટિગેશન્સ કઈ રીતે કરવામાં આવે છે? થેલેસેમિયા માઇનર ટેસ્ટ કરવામાં આવે છે, હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવે છે અને CBC કાઉન્ટ ટેસ્ટ કરવામાં આવે છે. મેનેજમેન્ટ તો કે ઇનિશિયલ ડાયગ્નોસ્ટિક પહેલેથી શું કરવામાં આવે છે? એને પ્રિવેન્ટ કરવામાં આવે છે. આયર્ન સપ્લિમેન્ટ્સ ડ્યુરિંગ ધી પ્રેગ્નન્સી, થેલેસેમિયા છે પહેલેથી પ્રિવેન્ટ કરવામાં આવે છે. જીનેટિક કાઉન્સેલિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ કન્ડિશનની અંદર છે, બિકોઝ કે જીનેટિક ડિફોર્મિટીના કારણે જે આ ડિઝીઝ કન્ડિશન છે એ જોવા મળે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ કરવામાં આવે છે, બિકોઝ કે થેલેસેમિયા માઇનર પેશન્ટ છે એ શું કરે? તો કે એ કેરી કરે છે. એની અંદર કમ્પ્લીટ અમાઉન્ટની અંદર શું થશે? તો કે સેલ છે એનું પ્રોડક્શન થશે નહીં. બ્લડ ટ્રાન્સફ્યુઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ, ધેન ચિલેશન્સ થેરાપી શું કરે છે? એ તો કે તે ડુ નોટ મેક યુ ધ સિક, એટલે કે એ હેલ્ધી બનાવે છે પર્સનને. એ ફીલ નહીં કરાવે. શું નહીં ફીલ કરાવે? તો કે સિક ફીલ કરાવશે નહીં. ચિલેશન્સ થેરાપીની અંદર ટુ રિમૂવ ધ હેવી મિલ્સ, આયર્ન એન્ડ લીડ્સ, એ શું કરે છે? આયર્ન અને મિલ્સ છે એને રિમૂવ કરે છે. પોઈઝનિંગ બાય ધ ઇન્ફ્યુઝન, ચિલેટિંગ એજન્ટ્સ, મેડિકેશન્સ, ડિફ્રેક્ઝામાઇન્સ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને તેના દ્વારા છે પર્સન છે હેલ્ધી છે એવું ફીલ કરે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. આયર્ન ડેફિશિયન્સી એનિમિયા એટલે શું? તો આપણે જોઈ લીધું આયર્ન ડેફિશિયન્સી. આયર્નની ડેફિશિયન્સી જોવા મળે છે. આયર્ન ડેફિશિયન્સી ઇઝ અ મોસ્ટ કોમન કોઝ ઓફ ધી એનિમિયા. એનિમિયાનો મોસ્ટ કોમન કોઝ કયો છે? આયર્ન ડેફિશિયન્સી એનિમિયા, રિઝલ્ટિંગ ઇન ધ માઇક્રોલાઇટિક હાઇપોક્રોમાઇન એનિમિયા. ને શું કહેવામાં આવે છે? કે હાઇપોક્રોમાઇન એનિમિયા પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોઝ બાય ધી ડેફિશિયન્સી ઓફ ધી આયર્ન which is essential for the formation of the HB. If the iron is a deficiency, the individual will suffer with the poor hemoglobin formations, result anemia.
ઇટ કોઝ બાય ધી ડેફિશિયન્સી ઓફ ધી આયનની ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે બીકોઝ કે હિમોગ્લોબિન છે એનું કમ્પ્લીટ ફોર્મેશન્સ કરી શકતું નથી. ઇફ આયન ઇઝ અ ડેફિશિયન્સ એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ વિલ ધ સફર વિથ ધ પુઅર એન્ડ ફોર્મેશન્સ રિઝલ્ટ એનિમિયા. એટલે કે આ કન્ડિશનની અંદર છે શું થશે, કમ્પ્લીટ હિમોગ્લોબિન છે આયન એનું ફોર્મેશન્સ કરી શકતું નથી. તેની અંદર શું યુઝ કરવામાં આવે છે તો કે હિમોગ્લોબિન, હિમો એન્ઝાઇમ્સ, માયોગ્લોબિન એ શું કરે છે તો કે એનર્જી પ્રોવાઈડ કરે છે, મસલ્સને એનર્જી પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ લિવોપ્રોટીન એન્ઝાઇમ્સ પણ છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. આ રીતે આયર્ન ડેફિશિયન્સી એનિમિયાને ટ્રીટ કરવામાં આવે છે. કયા કાઝના કારણે જોવા મળે છે તો કે ઇનએડિક્વેટ ડાયટરી ઇન્ટેક ઓર આયર્ન સ્પેશિયલી ડાયટ છે એનું કમ્પ્લીટ અમાઉન્ટની અંદર ઇન્ટેક કરવામાં ના આવે અથવા તો ઇન્ફન્ટ ઇન ધ પ્રોસ્નેટલ પીરિયડ. ઇન્ફન્ટની અંદર છે એ ક્યારે જોવા મળશે તો કે એના પોસ્ટનેટલ પીરિયડની અંદર. યંગ છે એની અંદર તો કે ફિમેલ આફ્ટર મેચ્યુરેશન્સ બાદ છે એ ફિમેલ યંગ છે એની યંગ ફિમેલની અંદર જોવા મળે છે. એડોસન્ટ્સની અંદર ક્યારે તો કે બેઉ જેન્ડર છે એને અફેક્ટ કરે છે, મેલ એન્ડ ફિમેલ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી આયર્ન ડેફિશિયન્સી એનિમિયા જોવા મળે છે. પાર્શિયલ ગેસ્ટ્રેક્ટોમી ડ્યુ ટુ ધી અલ્સર્સ. આની અંદર જો કોઈ પણ પ્રકારના અલ્સર જોવા મળે તો ગેસ્ટ્રેક્ટોમી એટલે કે રિમૂવ કરવામાં આવે છે અફેક્ટેડ પાર્ટને સ્ટમકનો, એના દ્વારા ટ્રીટ કરવામાં આવે છે. બ્લડ લોસ ડ્યુ ટુ ધી. બ્લડ લોસ શું કામ થશે તો કે બ્લીડિંગ, પેપ્ટિક અલ્સર થવાના કારણે, ધેન મેલિગ્નન્સીના કારણે, ટ્રોમા ઇન વિચ ધેર ઇઝ એક્સેસિવ બ્લીડિંગ. કોઈપણ કન્ડિશન, કોઈપણ જગ્યાએ ટ્રોમા થયું છે તો એ કન્ડિશન ત્યાં શું જોવા મળશે, એક્સેસિવ બ્લીડિંગ. include the blood loss through the essential bruisings. Then malabsorption syndromes એ શું કરે છે તો કે પ્રિવેન્ટ ધ ન્યુટ્રિશન્સ થેરાપી. કમ્પ્લીટ ન્યુટ્રિશન્સ દ્વારા શું કરવામાં આવે છે ને પ્રિવેન્ટ કરવામાં આવે છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ વન ટાઈપ ઓફ ધી ટ્યુમર છે એને શું કરશું, રિડ્યુસ કરવામાં આવે છે. એના દ્વારા પણ શું થઈ શકે છે, બ્લડ છે એ લોસ થઈ શકે છે. એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળે છે તો કે સોર ફોર્મેશન્સ થશે, માઉથ અલ્સર જોવા મળશે, એબનોર્મલ નેઇલ, ચિલિયોસિસ એટલે કે એન અલ્સરેશન્સ ઓફ ધી કેન્સર ઓફ ધી કોર્નર ઓફ ધી માઉથની અંદર. આગળ આપણે જોયું કે આયર્ન ડેફિશિયન્સી છે તો એની અંદર અલ્સરેશન્સ છે મોસ્ટ કોમન સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. તો ચિલિયોસિસ એટલે કે માઉથની અંદર કોર્નર પર શું જોવા મળશે, અલ્સરેશન્સ જોવા મળે છે. હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધી આયર્ન ડેફિશિયન્સી એનિમિયા, બોન મેરો એસ્પિરેશન, CBC, HB એટલે કે હિમોગ્લોબિન ટેસ્ટ, HMV એટલે કે હિમેટોક્રાઇન વોલ્યુમ્સ છે એ ચેક કરવામાં આવે છે. સીરમ આયર્ન લેવલ છે એના થ્રુ છે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન મેનેજમેન્ટની અંદર ફોલિક એસિડ સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, ન્યુટ્રિટિવ આયર્ન સપ્લિમેન્ટ આપવામાં આવે છે. એ રીતે છે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે એને ટ્રીટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા એટલે શું તો કે ઇટ ઇઝ ધ એનિમિયા કોઝ બાય deficiency of the vitamin B12 or folic acid. Identicals, bone marrow and the peripheral blood changes occur because both the vitamins are the essential for the normal DNA synthesis. Megaloblastic anemia means B12 deficiency. Vitamin B12 ની deficiency જોવા મળે છે એટલે કે વિટામિન B12 અને ફોલિક એસિડ છે એ એસેન્શિયલ બોડીની અંદર રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ છે એ સિન્થેસાઇઝ થઈ શકશે નહીં. એની ડેફિશિયન્સીને શું કહેવામાં આવે છે, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. શું કામ તો કે બોન મેરો એન્ડ પેરિફેરલ બ્લડ ચેન્જીસ, એની અંદર ચેન્જીસ આવવાના કારણે છે એ શું થશે, કમ્પ્લીટ વિટામિન્સ છે એનું એસેન્શિયલ ફોર નોર્મલ DNA સિન્થેસિસ થશે નહીં. એના કારણે આ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. નેક્સ્ટ વન પર્નિશિયલ એનિમિયા. પર્નિશિયલ એનિમિયા મીન્સ ફર્સ્ટ વન ડેફિનેશન્સ.
This anemia caused by the deficiency of the vitamin B12, which is a very essential and the interacting factor for the RBC formations. એટલે કે આ કન્ડિશન છે એ આ કન્ડિશનની અંદર શું જોવા મળે છે? ડેફિશિયન્સી ઓફ ધી વિટામિન B12. વિટામિન B12ની ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે. વેરી એસેન્શિયલ એન્ડ ઇન્ટરેક્શન એક્શન કોની હોય છે? તો કે આરબીસીના ફોર્મેશન પણ આને શું કરે છે? અફેક્ટ કરે છે. એના કારણે પણ શું જોવા મળે છે? B12 ડેફિશિયન્સી જોવા મળે છે. નેક્સ્ટ વન, સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે વીકનેસ, સોર ફોર્મેશન્સ, રેડ ટંગ, માઇલ્ડ ડાયરિયા અને બીજા બધા શું સાઇનમ સિમ્ટમ્સ આગળ આપણે જોયા બધા સેમ સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે અને એને મેનેજમેન્ટ પણ કેવું આવશે? સેમ આવે છે. એનિમિયાની અંદર છે આપણે એનિમિયાના બધા ટાઈપ્સ જોયા, ડિફરન્ટ ટાઈપ્સ જોયા. સિકલ સેલ એનિમિયા, હિમોગ્લોબ્યુલિયા, ધેન નેક્સ્ટ વન એપ્લાસ્ટિક એનિમિયા જોયું, ઇટ્સ મેનેજમેન્ટ. નેક્સ્ટ વન થેલેસેમિયા. થેલેસેમિયા 2 ટાઈપ્સ, આલ્ફા થેલેસેમિયા એન્ડ બીટા થેલેસેમિયા. નેક્સ્ટ વન આવે છે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. આયર્ન ડેફિશિયન્સી એનિમિયાનું મેનેજમેન્ટ, એની કોઝિસ, દેન મેગાલોબ્લાસ્ટિક એનિમિયા એન્ડ પર્નિશિયલ એનિમિયા. તો આ બધા ટાઈપ્સ છે એ એનિમિયાની અંદર ઇન્ક્લુડ થશે.